ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। અમદાવાદની નેલ્સન સ્કૂલના સંચાલકોએ ડીઈઓનું તેડું આવ્યું છે। જર્જરિત સ્કૂલનો ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો। જર્જરિત અને ફાયર એનઓસી ન હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી છે। સ્કૂલમાં રહેલી ખામીઓ અંગે સંચાલકોને ડીઈઓનું તેડું આવ્યું છે। નેલ્સન સ્કૂલની અંદર ઘણા સમયથી એક જ સીડી વિદ્યાર્થીઓ માટે જે ઉતરવા અને ચડવા માટે છે, બરાબર, તે બાબતે એને બીજી સીડી બનાવવા કેટલાય સમયથી એમને કહ્યું છે। વેકેશનનો સમયગાળો આપ્યો હતો, વેકેશનનો સમય પૂર્ણ થવાયો। આવી ઘટનાઓ જ્યારે બને છે, રાજકોટની જે ઘટના બની ત્યારે આપણે એ બાબતે હવે બિલકુલ આ બાબતે ન ચલાવી લેવા, તો અમે તાત્કાલિક અસરથી એની નોટિસ આપી અને આજે સુનાવણી હાથ ધરી છે। આ પહેલાં પણ કોર્પોરેશને આ બાબતે અને એની હોજરી જે છે તેમાંથી પાણી જે છે એનો ટેસ્ટ કરવા જતાં નીકળતું નહોતું, એટલે એનો મતલબ કે લાઈન ચોકઅપ થઈ ગઈ, એટલે કે ફાયરના ઉપકરણો ચાલુ હાલતમાં ન જોવા મળ્યા, એમ સમજી તેની સ્કૂલને કોર્પોરેશને સીલ માર્યું છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જે છે તે સામે આવી છે, કારણ કે નેલ્સન સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે આ નેલ્સન સ્કૂલ જર્જરિત થઈ ચૂકી છે, તેમ છતાં પણ વર્ષોથી આ જે છે સ્કૂલ ચાલી રહી હતી। ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સ્કૂલ પાસે કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી નથી, સમગ્ર બિલ્ડિંગ જે છે તે જર્જરિત થઈ ચૂક્યું છે, તેમ છતાં એની સામે કાર્યવાહી કરવામાં જે છે તે નહોતી આવતી। પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર સ્કૂલ જે છે તેને સીલ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 800 જેટલા બાળકો અહીં અભ્યાસ કરે છે અને તેમ છતાં પણ આ સ્કૂલ સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવતી ન હતી। પરંતુ જે રીતે ન્યૂઝ કેપિટલમાં અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ જે છે તે જાગ્યું છે અને સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે। એટલે સમજી શકાય છે કે વર્ષોથી આ સ્કૂલ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી ન હતી, ફાયર એનઓસી ન હતી, તેમ છતાં પણ વિદ્યાર્થીઓના જીવના જોખમે જે છે આ શાળા ચાલી રહી હતી। પરંતુ હવેથી તેની સામે સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કેમેરામેન સુરત રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।